આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 પર્યાવરણમાં 24મો પાઠ છે મસાલેદાર કોયડા તેનું સ્વાધ્યાય કાર્ય જે સ્વાધ્યાય પોથી ભાગ 4 છે એની અંદર આપેલું છે તે સમજીને આપણે લખવાના છીએ. તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 1 છે ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલો પ્રશ્ન છે, પહેલી ખાલી જગ્યા છે, ખાંસી થાય ત્યારે ખાલી જગ્યાને દૂધમાં ભેળવીને લેવાય છે. તો ખાંસી એટલે કે ઉધરસ થાય ત્યારે દૂધમાં શું ભેળવીને પીવામાં આવે છે? તો કે હળદર. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ખાવાથી નાક અને આંખમાંથી પાણી નીકળે છે. શું ખાવાથી નાક અને આંખમાંથી પાણી નીકળે? મરચું. ત્રીજું છે, રસોડામાં વપરાતા ખાલી જગ્યા મસાલાનો દેખાવ નાની ખીલી જેવો હોય છે. કયો મસાલો એવો હોય કે જે નાની ખીલી જેવો લાગે? તો લવિંગ. બરાબર. પાંચમું છે, મુખવાસ અને શરબતમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ મુખવાસ અને શરબતમાં થાય છે? વરિયાળીનો. તો આવી રીતે ખાલી જગ્યાઓ પૂરવાની હતી. પ્રશ્ન 2 છે, ઉદાહરણ પરથી નીચેના કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરો. જો ઉદાહરણ છે એ સમજીને પછી એવી રીતના પૂરું કરવાનું. જેમ કે મરી છે તો કાળો અને એનો રંગ છે એનો કાળો હોય છે, સ્વાદ તીખો હોય છે. એવી રીતે આ બધી જે મસાલા આપેલા છે એની વિગતો છે અહીંયા લખવાની છે. તો આપણે એક પછી એક લખીએ. મરચું છે તો મરચાંનો રંગ કેવો હોય? મરચાંનો રંગ લાલ અને લીલો બંને હોય છે અને સ્વાદ કેવો હોય? તીખો. પછી છે રાઈ. રાઈનો સ્વાદ કેવો હોય? તુરો અને તીખો બંને પ્રકારનો હોય. હવે રંગ એનો કહેવાનો છે તો રાઈનો રંગ કેવો હોય? રાઈનો રંગ છે એ કાળો હોય છે. બરાબર. રાઈનો રંગ કાળો અને સ્વાદ છે એ પૂરો અને તીખો હોય છે. લવિંગ. તો લવિંગનો રંગ છે એ બદામી અથવા કાળો હોય છે અને એનો સ્વાદ છે એ તીખો હોય છે. કેવો હોય? જીરું. જીરુંનો રંગ કેવો હોય? તો કે જીરુંનો રંગ છે એ ભૂરો હોય અને એનો સ્વાદ કેવો હોય? ભૂરો. તજ. તજ છે એનો રંગ કેવો હોય? તો કે તજનો રંગ છે એ ભૂરો હોય છે અને એનો સ્વાદ છે તુરો, તીખો, ગળ્યો, મિક્સ હોય છે. એવો મિક્સ સ્વાદ હોય છે. આગળ છે તમાલપત્ર. તમાલપત્ર છે એનો રંગ છે એ ભૂરો હોય છે. એનો સ્વાદ છે તુરો, તીખો, મિક્સ હોય છે. આવી રીતનો એનો સ્વાદ હોય છે. તો આવી રીતે આખું કોષ્ટક છે આપણે પૂરું કરવાનું છે. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું છે, ગરમ મસાલો બનાવવા માટે તેમાં કયા કયા તેજના ભેળવવામાં આવે છે? તો ગરમ મસાલો બનાવવાનો હોય તો એની અંદર કઈ કઈ વસ્તુઓ ભેળવવામાં આવે છે આપણે લખવાની છે. તો આપણે અહીં જવાબ લખ્યો છે, ગરમ મસાલો બનાવવામાં ધાણા, જીરું, મરી, લવિંગ, એલચી, તજ, બાદિયા, જાયફળ વગેરેનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં રસોઈમાં કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે, અમારા ઘરમાં રસોઈમાં ધાણા, જીરું, મરી, હિંગ, હળદર, મરચું, લવિંગ વગેરેનો ઉપયોગ થાય છે. આગળ પ્રશ્ન 4 છે, કોઈ પણ એક મસાલા પર કોયડો બનાવી તેને નીચેની જગ્યામાં લખો અને બાજુમાં આપેલ બોક્સમાં તેનું ચિત્ર દોરો અથવા ચોંટાડો. તો અહીંયા તમારે એક ચિત્ર દોરવાનું છે, અહીંયા એક કોયડો લખવાનો છે. તો અહીં જો અહીં કોયડો આપણે લખ્યો છે, જવાબ છે મરચું. હું છું નાનો પણ તીખો, લાલ અને લીલો રંગ મારો, ખાવાથી છૂટે પરસેવો તારો, બોલો શું છે મારું નામ? તો એનું નામ છે મરચું. અને અહીંયા તમારે સરસ મજાનું મરચાંનું ચિત્ર છે એ ચોંટાડવાનું છે. તો આવી રીતના એ ચોથો પ્રશ્ન છે. પ્રશ્ન 5 છે, નીચે આપેલા મસાલા કોઈ પણ 2 ઔષધીય ગુણ લખો. અહીંયા મસાલા આપેલા છે હળદર, વરિયાળી, જીરું, અજમો, મેથી. એના ઔષધીય ગુણો આપણે અહીંયા 2 લખવાના છે. તો પહેલું છે હળદર. તો હળદર છે એના ઔષધીય ગુણ શું છે? તો કે ત્વચાની સારવાર માટે એનો ઉપયોગ થાય છે, ઉધરસ મટાડે છે. બીજું છે વરિયાળી. તો ગરમીમાં ઠંડક આપે છે, લોહીને શુદ્ધ કરે છે. જીરું તે ખોરાકનું પાચન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
અજમો તો કે વજન ઘટાડે છે. શરદી અને કફમાં ઉપયોગી છે. મેથી તો ડાયાબિટીસ નિયંત્રિત કરે છે અને ખરતા વાળ છે એ અટકાવે છે. આવી રીતે એ પ્રશ્ન લખવાનો છે. પ્રશ્ન 6 છે, મને ઓળખો. મને ઓળખો. પેલું છે, હું મોંઘો મસાલો છું. દૂર દૂર સુધી મારી સુગંધ ફેલાયેલી છે. દૂધ સાથે અને મીઠાઈઓમાં મારું સ્થાન છે. હું કેસરી રંગ ધરાવું છું અને પાતળા વાળ જેવો દેખાઉં છું. બોલો હું કોણ છું? કયો મસાલો હશે આ? બોલો તો એ છે કેસર. બરાબર. બીજું છે, મારો ઉપયોગ નમકીન અને મીઠી બંને વસ્તુઓમાં થાય છે. બોલો હું કોણ? મીઠી અને નમકીન બંને વસ્તુમાં કઈ વસ્તુ વપરાય છે? તો કે એ જવાબ આવશે એલચી. બરાબર. તો આવી રીતે આ સ્વાધ્યાય કાર્ય છે આખું પૂરું કરવાનું છે. તો આ પાઠની અંદર તમારે આટલું સ્વાધ્યાય કાર્ય લખવાનું છે. સ્વાધ્યાય પોથીમાં શબ્દો વચ્ચે જગ્યા રાખીને સારા અક્ષરથી બધું લખી નાખવાનું છે અને